દરેક વ્યક્તિને ફરજ છે, બહેનની ફરજ છે, ભાઈની ફરજ છે, દીકરાની ફરજ છે, દીકરીની ફરજ છે, વ્યક્તિગત તરીકે ફરજ છે. વચન તો કહે છે કુશળ મિસ્ત્રી તરીકે શું કર્યો છે? મેં પાયો નાખ્યો છે, પરંતુ બાંધવા વાળો કોઈ બીજો છે. ત્યારે શું લખવામાં આવ્યું છે? ત્યાં એમ પણ લખવામાં આવ્યું છે કે કેવી રીતે બાંધે છે પોતે ધ્યાન દેવાનું, ન તે જેવું તેવું બાંધી દે ને કબજા વાળો ને માર હરખો નહીં કરે તો તૂટી જવાનું ભય રહે. કારણ કે પાયો નાખ, પાયો ને એમ જ કહે છે કોણ છે? પાયો ને પાયો પાયો નામનો ઊંચો કરી રાખે. આ વાહ 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 સભાઈ તો પાયો નાખ્યો છે કે પાયો હું કરવા નાખવામાં આવે? પાયો નાખી તેના પર આપણે હેતુ હોય, ઈચ્છા હોય કે આ પાયા પર મારે શું કરવાનો છે? વજન મૂકવાનો છે. આવે કે નહીં આવે વજન? છેલ્લે કમસે કમ એંગલ ને પતરાનો તો વજન આવે કે નહીં? ધાબો ની ભરાતે નહીં, પરંતુ વજન તો આવવાનું ને. તે કા વજન આવે? ઈટડા પર થોડા આવે, તે પાયા પર, તે કોલમ પર આવે, તે આડા બીમ પર આવે. એની વાત છે કે જે પાયો છે. હાલેલુયા. બેન ભાઈઓ દીકરાઓ, તમે પણ કુશળ મિસ્ત્રી તરીકે પાયો નાખ્યો છે. બહુ સારી વાત છે કે તમે દેવને ઓળખી લીધો, દેવને જાણી લીધો અને તમે શું કર્યો છે? ત્યાં પાયો નાખ્યો છે. પરંતુ આના અંદર હવે આ વાક પાણીથી આવીને હું બાંધી રહ્યો છું તે કેવી રીતે તમારું બાંધાઈ રહ્યું છે તેવી રીતે હું નહીં તપાસ કરું, તમે પોતે તપાસ કરો છો. હું ખોટું બોલતો હોય તો જોઈ લો, તો ફરી પાછા વાંચી લો પેલી કલમ જલ્દી. દેવીની અમારા પર થયેલી કૃપા પ્રમાણે કુશળ મિસ્ત્રી તરીકે મેં પાયો નાખ્યો છે અને તેના પર બીજો બાંધે છે. પણ હવે જોજો, પણ પોતે તેના પર કેવી રીતે બાંધે છે તે વિશે દરેકે સાવધ રહેવું. એટલે જેમ તેમ બાંધી નહીં દેવાનું. કેવી રીતે મારું કેવી રીતે પાયો બંધાઈ રહ્યો છે એ હરેકના પાયાને તરીકે શું કરવાનું છે? ચકસાણી કરવા જરૂર ને. હા, પાસ્ટા રાખે તો બરાબર જ કા, હા વડી રાખે તો બરાબર જ કા, હા દાસ રાખે તો બરાબર જ કા, બિસાબ રાખે તો બરાબર જ કા, રેવરા નાખે તો બરાબર જ કા. કાઈ બરાબર છે? પહેલા વિચાર કોનો? સમજનો, જાણનો. હાલેલુયા. એક બાંધવામાં એલ ન હોય કે બાંધાઈ રહ્યો હ. આપણે જીવન આપણને તપાસ કરજે, તપાસ કોને. હાલેલુયા. 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 આપણે જીવનને આપણે પોતે કઈ કોઈ ન હોય તપાસ તો ન હોય. દરેકે આખે ને દરેકે પોતાના ઉપર જે પાયો નાખવામાં આવ્યું છે, કેવી રીતે બંધાઈ રહેલું છે તેના વિશે સાવધ રહેવું. સાવધ નહીં રહેશે તો શું થશે ખબર? પાયો નાખવા વાળો તો હું છું, પરંતુ શું કહે છે? બાંધવા વાળો બીજો છે. ગમે તેમ બાંધી નીકળી જાય તો કાચા પાચા ટીડા કાઢી દે નીકળી જાય તો અઘરું પડે કે નહીં? ધ્યાન રાખવાનું. તેવી રીતે તમે સંસારના અંદર ઘર બાંધો છો, ધ્યાન રાખો છો. આત્મિક જીવનના અંદર પણ ધ્યાન રાખવાનું. હા હા લાખ એટલે બરોબર છે, એટલે આખા એટલે કમ્પ્લીટ એ કે છે બરોબર કમ્પ્લીટ ધ્યાન રાખનો. હાલેલુયા. વચન બી આખે બધો ગજવામાં નહીં ગાલી લેનો. હાલેલુયા. હારા વેતી ગ્રહણ કરના નઠરા વે દેટા કે બધો વચન લઈને ગજબ પતો છે. હાલેલુયા. હાલેલુયા. ગલા પરતે સાવધ રહેનો આખે, ચક્ષણી કોના આખે સાવધ રહીને જાનો હે, પરખનો હે, હે કાઈને કોનો હે વારા ભરે છોડી દેનો નહીં હે. પછી કે આખે કેમ કે નંખાયેલો પાયો તે ઈસુ ખ્રિસ્ત. નંખાયેલો પાયો તો કોણ છે? ઈસુ ખ્રિસ્ત. તે સિવાય બીજો પાયો કોઈ નાખી શકતું નથી. તે સિવાય બીજો પાયો કોઈ નાખી શકતું નથી. હાલેલુયા. 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 એનો મતલબ પાયો નાખવાનો કોના હાથમાં અધિકાર છે? પાઉલ પ્રેરિત કહે છે કે મેં કુશળ મિસ્ત્રી તરીકે શું કર્યો છે? પાયો નાખ્યો છે. પરંતુ પાયો પાઉલ પ્રેરિતે પણ જાણ્યો અને સમજ્યું અને પછી જ પાયો નાખ્યો ને. પાયો નાખવાનો તો કોણ છે? ઈસુ ખ્રિસ્ત. ઈસુ ખ્રિસ્તને પાઉલ પ્રેરિત ઓળખતો હોય કે નહીં ઓળખતો હોય? ઓળખતો હોય ને. શું કરી શકે છે? કેમ કહે છે? આ હું કરવા બોલે છે? પછી જ પાયો નાખે ને. એટલા માટે કુશળતા ત્યાં હોવી જોઈએ. કોઈ કહે છે તેનાથી નહીં નાખી દેવાનું. પાઉલ પ્રેરિતથી પાકો તે કારણ કે એને પેલો જાણ્યો, ઈસુને પારખ્યો, સમજ્યો. એટલા માટે નીચે જતા કહે છે પાયો નાખનાર તે ઈસુ ખ્રિસ્ત છે. તે સિવાય બીજો પાયો કોઈ નાખી શકતું નથી. હાલેલુયા. હાલેલુયા. એલા પૂર્તિ પેલા સમજી લેનો, જાણી લેનો અને પાછી કાઈ કોના જામાં મજબૂત
બોનનો ભવ રીતે જાય લીધા સમજી લીધા કુશળ મિસ્ત્રી તારીખ અહીંયા કને પોતે તો એટલે આ સમજુ કે આ તો જાનારા તો આ પક્કો તો ભલા પોતે ગમે તે નહીં પરંતુ માઈ જાય પડ્યો સમજી પડ્યો પાછી કાઈ કોઈ માઈએ પાયો તાક્યો પાયો ટકનારો તો ઈસુ ખ્રિસ્ત હે પાછી કા કે કેમ કે નાખાયો પાયો તો ઈસુ ખ્રિસ્ત છે તે સિવાય બીજો પાયો કોઈ નાખી શકતું નથી પણ જો આ પાયા પર કોઈનું સોનું રૂપું મૂલ્યવાન પાષાણ કાચ ઘાસ કે ખુપરા બાંધે તો દરેકનું કામ કેવું છે તે પ્રગટ કરવામાં આવશે કેમ કે તે દિવસે તેને ઉઘાડું પડશે કેમ કે અગ્નિથી તે પ્રગટ કરવામાં આવશે અને દરેકનું કામ કેવું છે એ અગ્નિ જ પારખશે હાલેલુયા દરેકનું કામ કેવું છે તે શું કરશે અગ્નિ જ પારખશે અગ્નિ પારખે તો કે હેલું કામ કહેવાય કે હાલેલુયા તમે હે ગાहा शरीर તમે રાના में रहा में डुमके हलगाते रही तुम काय भी वस्तु जब तुम हलगाते हैं बाकी तुम्हें भी नहारा पड़े कहां नहारा पड़े है कारण का बोहे के लागे है आगनी माई हलगाड़ी हत काय वांधो नहीं बारे तो लोग मन भी छोड़ी दे नहीं वाला वो आगनी છે તો કોઈને છોડી દેશે નહીં એવી પરિસ્થિતિના અંદર આ બાજુ ધ્યાન આપો આ બાજુ ધ્યાન હાલેલુયા હાલેલુયા જ્યારે અગ્નિ પારખે ને એવા સમયના અંદર કોઈને છોડી દેવામાં આવશે નહીં અને કોઈને છોડી દેવામાં બી નહીં આવશે કોઈને છૂટી જવા પામશે નહીં કારણ કે અગ્નિ પારખે ગંભીર પરિસ્થિતિ છે માણસ પારખે સે લાખ વાગ થાય અગ્નિ કોઈ દિવસ છોડી કરે છોડી દેશે નહીં मैं તમને એક પોઈન્ટ કહેવા માંગુ છું જો અગ્નિ પારખશે ગંભીર પરિસ્થિતિ કેવા કરી કેવા अग्नि लागवक नहीं ने अग्नि શું કામ કરે ભસ્મ કરાવવાનું કામ કરે હાલેલુયા તમે કહી શકો છો અગ્નિમાંથી બચી કોણ શકે હાલેલુયા ભજન કહે છે ને જે કોનું કેવું કામ છે તે અગ્નિ જે પારખશે પછી સોનાથી બાંધે કે રૂપાથી બાંધે કે પછી તું ગમે તે રીતે ઘાસ કે ખોપરાથી બાંધે એ તે દિવસે અગ્નિ શું કરી લે છે પારખી લેશે શોર્ટકટ ના અંદર કહું છોનો બે શું કરે પીગળી જાય નવું બને રૂપું પણ શું કરે પીગળી જાય નવું બને ઘાસ કે કુપરા નવા બને નહીં કેવા થવાનું છે ભાઈ બહેનો દીકરાઓ તેની દ્રષ્ટિના અંદર અગ્નિ પારખવાનો છે ઘાસ તને તો નામ નિશાની દે તેને જડમણ હોગો માય ડોગલામાં દેખે એક દી રસ્તો તો જ અને રાના વાળા ડોગલા હલગાડે ને ઉખાલો ફૂટાડો એટલે ફૂટાડો હલકતો જ્યાં મોંડે હતી ને મોંડે કે હલગી ગયે તા હતી તું માયા કોઈ અગ્નિ કોઈ દી છોડી દે ઓડો નહીં મનના વચન કાકે કોનું કેવું કામ છે ને તે અગ્નિ પારખશે હવે મારું તમારું કેવું કામ છે ને બેન ભાઈ ખાલી મીટિંગમાં બેહવા પૂરતા છે કે પછી મીટિંગમાં બેહીને હિકીને સમજીને ચાલવા પૂરતા પણ છે તે અગ્નિ પારખે એટલા માટે એ સમય આવે તેના પહેલા અગ્નિમાંથી કોણ બચી શકે અગ્નિમાંથી કોણ છૂટી શકે એક તો છટકટના અંદર તમને પૂછ્યા ગુરુ તેના પહેલા લોખંડ હોય તે નીકળે એક તે પથ્થર હોય તે નીકળે પરંતુ મંટડો પણ શું થઈ જાય ચૂરો તો થાય છે એનો મતલબ શું લોખંડ અને પથ્થર મિનિમમ બચી શકે કાચો પથ્થર તે બી શું થઈ જાય ચૂરો થઈ જાય એમાં પાકો પથ્થર તો જ શું થાય અગ્નિનામાંથી બચી શકે એને એક લોખંડ લાલ થઈ જાય પરંતુ કોઈ દિવસ ભસ્મ થાય એનો મતલબ અગ્નિ પારખે તે સમયના અંદર તમારે મારા કેવા હોવા જોઈએ જ્યારે તારા અંદાજ આવી હાલેલુયા હાલેલુયા પાછા સાંભળા છે કેવું ગાવે છે અગ્નિમાંથી આપણે બચી જાય એવું જો આપણે ધારતા હોય તો એક લોખંડ સમાન કે એક પાકો પથ્થર સમાન રહીશું તો જ અગ્નિમાંથી આપણે બચી શકીશું કારણ કે વચન કહે છે કોનું કેવું કામ છે તે અગ્નિ પર રાખવાની છે એટલા માટે દરેક તેના વિશે શું કરવું સાવધ રહેવું જરૂરનું છે આમાં ગદરો નીકળી જાય ને તમે હવી કરતા જાય હાલેલુયા હો ન પછી ખબર હે ને વચન કેસ પડે દીધે અને જે પરિસ્થિતિ કે આવે તે બી ખબર કાટા જખરા વાળા પથરા વાળા જમીનમાં હારી ભોયમાં એ બધા આપાન થઈ જાય દેવ એ તે આપાન સમજા હતી કઈ કઈ હા વચન છે લહ હાલેલુયા ત્યારબાદ કઈ લખલો હોય 1 મિનિટ હા ભાઈ તા ખોદીને કાઢા પડી 12મી કલમના અંદર પણ જો આ પાયા પર કોઈ સોનું
રૂપું મૂલ્યવાન પાષાણ. જોઈએ સોનું, રૂપું, મૂલ્યવાન પાષાણ. પછી કાષ્ટ કાષ્ટ ને હા, ઘાસ કે ખૂપરા બાંધે. કાષ્ટ કે ઘાસ કે ખૂપરા બાંધે. હવે દાખલા તરીકે જોઈ લો, મેં તમને કીધું તે રીતે સોનું બી કોઈ ભસ્મ થવાનું નથી, પીગળી જાય અને પીગળી પાછું નવું બની શકે છે, રૂપું પણ નવું બની શકે છે. મૂલ્યવાનનો મતલબ સમજી શકીએ છીએ કે જે મૂલ્યવાન એને કહેવામાં આવે કે માણસની દ્રષ્ટિના અંદર એકદમ વિશેષ હોય અને દેવની દ્રષ્ટિના અંદર કે માણસની દ્રષ્ટિના અંદર મૂલ્યવાન. મૂલ્યવાન આ સંસારના અંદર બધું મૂલ્ય વગર, મૂલ્ય એમ કે તે પૈસા બી આવી જાય ને. દેવનું રાજ્ય મૂલ્યવાન પાષાણથી બંધાય કે નહીં બંધાય? એક પોઈન્ટ તમને હું કહી દઉં, તમારા અહીંયા કોઈ મીટિંગ રાખવાની હવે તે બધા દુકાનવાળા આ વાહ 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 પાળાસી અને મંડળીવાળા મીટિંગ રાખવાના છે, ચાલ આપી દો આપી દો. આપી દે? આપે કે નહીં આપે? બોલો જ કરો યાર. હિતેન હાથ તમને આપે કે નહીં આપે? પાળાસી અને મંડળીવાળા મીટિંગ કરવાના છે, ચાલ આપી દો આપી દો. આપી દે? નહીં આપે ને? શું કરવું પડે? મૂલ્ય આપવું પડે કે નહીં આપવું પડે? હાલેલુયા. એનો મતલબ કેવી રીતે બાંધો છે અને આજ દિવસ સુધી આપણે કેવી રીતે બાંધતા રહ્યા છે બાકી નહીં રાખે, બધું જોઈ છે. એટલા માટે તે કહે છે કેવી રીતે બાંધો છો. હાલેલુયા, હાલેલુયા. અને મૂલ્યવાન પાષાણ એટલે તેના અંદર વસ્તુ આવી જાય કાષ્ટ, ઘાસ કે ખૂપરા બાંધે. તો આપણે શું કરવાનું છે? કાષ્ટ, ઘાસ, ખૂપરાથી બાંધવાનું છે કે એ અમારા જીવનના અંદર જોઈ નહીં, એ આપણે શું કરવાનું છે? નિરીક્ષણ કરવાનું છે. હવે કાષ્ટ, ઘાસ કે ખૂપરા? ખૂપરા તો માણસને બી નહીં પસંદ નહીં, ઘાસ બી નહીં. મેરે કિનારે બધું ડબચાળ રે શું કરે અને હોલગાડી દેવાનું સાફ થઈ જાય. ને કાષ્ટનો મતલબ શું થાય? એમ જોઈ તો કાંટા ઝાકરા પીસોને જઈએ કિનારા પર તમે રેવા દે. વાહ 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 વાહ, વર્ષના અંદર એકવાર બટ્ટી બોર ખાવાના માં રે 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 રેવા દે, તને ઊભું કરી બટ્ટીને રેવા દે કે કિનારે નહીં રેવા દે? બોયરા કાટાવાળી નથી, મારે આખે બોહી દોરી આખે હે જતા ને તે જતા દોરે જે ગરમ દે ફાડી ઉડા ટાકે ને કે કો બંધી હા બા કાતા ની કાઈ ગોચી કાતાન પહેરવી લેજે હે કા પાછા ને ખુતાઈ રોજ હે કે કો બંધી હે ઘાસ રૂપ ખુપરા રૂપ કે કો જીवन जीवी रही है हमें पढ़े का बोलता हम काम था मैं हालेलुया સાવાદ રહેવું. હાલેલુયા. જો સાવાદ નહીં રહીશું તો કામ બી આપણે શું કરીશું? ગોથો ખાઈ જઈશું. એટલા માટે 13મી કલમના અંદર કહે છે તો દરેકનું કામ કેવું છે તે પ્રગટ કરવામાં આવશે, કેમ કે તે દિવસે તેને શું કરશે? ઉઘાડું પાડશે. કેમ કે અગ્નિથી તે પ્રગટ કરવામાં આવશે અને દરેકનું કામ કેવું છે તે શું કરશે? અગ્નિ જે પારખશે. તો આપણે અગ્નિને અંદર ટેવાયેલા હોઈશું તો જ અગ્નિમાંથી પાર નીકળી શકાશે ને આપણને. હા હાલેલુયા. અગ્નિ પારખે મતલબ અગ્નિ અરે આપણ ગમે તે વાખન વ્યવહાર ઓલો જોજે અગ્નિ ના પા વળાતે વળજે. અગ્નિ કાઈ કોઈ હો કે હે, અગ્નિ કાઈ કોઈ શોખે ધ્યાન આપવા ભાઈ ભાઈ દુરુ કાઈ અનુભવ હોવા જોજે નહીં પછી ડાયરેક્ટ હા પાયામાં જ હાથ થાકી દેજે કે આવે ખબર ને ભલા પોતે અગ્નિ કાય કોઈ હમતે ચીન આપા પારખલે રજે સમજલે રજે તો વચન આખે કે અગ્નિ જે પારખશે તે સમયે આપણે શું કરીશું? ચોક્કસ રહીશું કે અગ્નિ શું કરી શકે છે. એ અગ્નિ શું કરી શકે તેના પહેલા આપણે શું કરીશું? ચેતલા પણ રહીશું. હાલેલુયા, હાલેલુયા. ભલા પોતે હેડ વાકે તે પાય તો મને પાસે ગો બાંધા પડી અને પાંચ જતો રે પાછે વાકે આમી ચાલી હે કતતા આખા જમા કાટા કે દે તોડે જે કાકે હે આપે નિરીક્ષણ કરે એનો કે સમય હેચામાં આપા કાઈ ગોજે પોતાને જક્ષણી ગોજે. હાલેલુયા. અગ્નિ પારખી એટલે ઘેલી વાત નહીં ભાઈ બને દીકરાઓ. અગ્નિ એટલે અગ્નિ, અગ્નિ પાસે બી જવાય નહીં પરંતુ કોઈ જવાય. એક પોઈન્ટ क्या बोलते वो बोलना ही क्यों का अपन अग्नि પાસે કોઈ જવાય જાતા હે ને મને અગ્નિ મારે भी जाते हैं जाते कने जाते हैं. हालेलुया. अग्नि महारे भी ये पहचे बाहर निकल जाते हैं क्या निकल जाते हैं? निकल जाते हैं. कहता है भाई और क्या है अग्नि मारे कने जाए पोशाक बोलो दीजिए ना यार. हां अग्नि महारे अपन जाता रहे तो अपन अग्नि लगा ना जो और पोशाक बोलो दीजिए तो वे निकल जाए तुम्हारे. तो अग्नि पार के जे समय होगा तुम्हें ना जीवन अंदर पोशाक बोलो दीजिए कने आटनी जोड़न आपने बोलता रहो दीजिए कने हो दीजिए नहीं रोरित का और अग्नि पार की हे अशिक भाई बो बमली गियो बस में अलग तो ना हारे बात यार
અલા પોતે સમય હે ત્યાં સુધી આપે કઈ ગણ હે પોતે પોતાના વિશે સાધન કાદી બોહી આખે કાદો બહા આખે કદો વડી લાખે કદો પાસ્તા રાખે તો જ કોનો હે ને પોતે વચન આખે પોતા વિશે સાધન કેવી રીતે બાંધે તેના વિશે પોતે સાધન પછી શું હા 14મી કલમદાર કોઈએ તે પાયા પર જે બાંધકામ કર્યું હશે તે જો ટકશે તો તેને શું કરશે બદલો મળશે હવે પાયા કેટલા બધા છે ખબર પાયા કેટલા બધા છે જોઈ લઈએ ને પાયાની ખબર પડી હોય ક્યાં છે પાયા હાલેલુયા 12મી કલમ વાંચી લે પાયા સમજી લઈએ પણ જો આ પાયા પર કોઈ સોનું રૂપ મૂલ્યવાન કાષ્ટ પાષાણ કાષ્ટ ઘાસ કે ખુપરા બાંધે એના અંદર હવે કેવી રીતે બાંધવાનું છે પોતપોતે લઈ લો મને આ ગમે છે આ મારે લઈ લેવાનો છે મેં એમ નહીં કહું તમે ઘાસ લઈ લો તમે ખુપરા લઈ લો તમે કાષ્ટ લઈ લો તમે સોનું લઈ લો તમે રૂપું લઈ લો તમે મૂલ્યવાન લઈ લો મને એમ નહીં કહું તમે આ લઈ લો એમ તમારે પોતે પારખણી કરીને લઈ લેવાનું આ માને ઉપયોગી છે એટલા માટે હું અને આનામાં ઉપયોગ થવા માંગુ છું આ કામ હું કરવા માંગુ છું હું થોડું જવાબદારી તાબાણ કરું તે વચન કે ફરજ પડતી નહીં પરંતુ હસ્તી કરો જે હસ્તી તમારે આ લઈ લેવાનું છે હવે તમને જે ગમે તે તેમાંથી કે દરરોજ આખું તે થોડે રાંધી ખાતે પોતપોતાની મરજી ને હાલેલુયા કાતે છોરાલા અઠવાડિયાના અંદર જ ખાના હે બધા તાણી જ ખાના હે અઠવાડિયાના અંદર ફરક નહીં કા નહીં ને જ્યાં જે લાગે તે ને એ જીવન બધાને કાહે પસંદી હે બંધન જીવન કદાન ગમે ને અઠવાડિયાના અંદર આજે દાળ ખાના આજે હા ખાના કાંદે પટાકે ખાના અહીં ખાના તી ખાના અઠવાડિયાના અંદર ગોઠવી દેલા અઠવાડિયાથી ચાલે દોબો વધારે તીકા પોતે કામ કો નથી હજુ કોહડા કોઈ આધીને રીતે નહીં રહે પરંતુ તમારી પાસે આજે છે આમાંથી તમારે જે પણ તમારે ઉપયોગી થવાનું હોય તમારે છે ખુપરા બનાવવાનું હોય તે પણ ચાલી જાય અને ઘાસ બનાવવાનું તે પણ ઘાસ થવાનું તે મૂલ્યવાન થવાનું તે બી સોનું થવાનું હોય તો પણ રૂપું થવાનું હોય તો કારણ કે દેવી તમારા માટે શું કર્યું છે તક અને સમય આપ્યો છે 15મી કલમના અંદર 1 મિનિટ 14મી કલમના અંદર કેમ કે સોરી કોઈએ તે પાયા પર જે બાંધકામ કર્યું હશે તે જો ટકશે તો તેને શું કરશે બદલો મળે એટલે બધા વિચારે ને એમાં વિચારે ને બદલો મળે આજકાલ બી બદલાના માટે જ બધા કરે પરંતુ ટકવું જોઈએ તે હાલેલુયા હાલેલુયા ટકી રહેવું જોઈએ ને હાલેલુયા ટકશે તો શું કરશે બદલો મળશે ટકી રહેવું જોઈએ ને ટકી રહેવા એટલા માટે કેટલા બધા બાબા જોડે આવી શકાય ઠકાય ખબર ને હા ભાઈ છે ને હદ લુચ્ચો છે મીટિંગમાં બેઠો છે ને મારા બાજુ જોયા કરતો છે આ બેન છે ને હદ લુચ્ચી છે ઊંઘ્યા કરતી છે અને કઈ ગીત ગાવા પૂરતી છે પછી કઈ લેવાનું ને બધું મુયા આવે હગે આખરી તું માન મુયા આવે હગે આખરી માન તું બી ટકીરા પડી કાઈ લઈને જે હોના રૂપિયા પાન દેવે કામ દેના જે ચાंदी રૂપિયા પાન દેવે કામ દેના જે મૂલ્યવાન કાષ્ટ રૂપિયા પાન દેવે કામ દેના दिन दिन ચાલી રહી હે દિખાન દેખાય દુષ્યતાન દેખાય એલા જ લઈને એલો ચાલરી ને એલા જ લઈને એલી ચાલરી ને તો માન એક દિલી હેરાન કોડા કે દીરી ઓલા પુરતે એલો પેલ્લો કામ કરતો મન્નારો હે જે એલિયા થમા હે એલા થમા હે જમાન ગમે તે કન કાઈ કોતા પડી પાકડીતા હા પડી ये इरादा थी वेरी शैतान गर्जना थी सीने बेटे सत्तो पर से गई देवन માટે હેને નહીં તો બે તો માગીલા તાકીતા હે કાગલા ના વદા જે હે કે વિરોધી પામા ના જો આપડા इरादा थी विश्वास છે પાલા બોલો રે વચન હે આકે કે જી કાઈ કરી કકરી તી જાને જ કાઈ કરી બદલો ભલે કોઈ બેનો ભાઈ દીકરા આપે મીટિંગ में जीला काम कोलो दान देलो ઉપવાસ કોલો અને કોષ્ટ ઘૂંટણે ચીચરાવલે ગમલી બગલી નાખલે ફુકટ નો જાય થારો લાગી જા હા બદલો મેળો જોજે કાય ભલે જણાય છે તે હે કા માન બદલો મેળા જોજે એ વા માં નતા કના મના હા હાલેલુયા બદલો મેળા જોજે બદલો મેળા ઓલા ભોજે તાપા કાઈ કો છે દેવા ભક્તિ કો છે બાકી તે ચામે ભસ્મ હોય ના જાય ઈ જ વિનંતી દેવાન આપે ગોતર હોય ન हालेलुया कारण का अग्नि तदी पार के है ना मानना अग्नि तदी पार के है ना मानना अग्नि ऑलरेडी काय गए केस भी है तुमा त्या तुमान मान पारक थी रनारी हालेलुया हालेलुया
અને તગડી એરી તદી પારકી એમને ऑलरेडी तुम्हें पाजी है ने ती ए नहीं आप तुम्हें पहाल परिस्थिति पड़ेली है અને આજકાલ તો સરકાર भी पड़लो है આજકાલ તો अधिकारी भी पड़ेला है આજકાલ તો छटकटाने भी पड़ले है कहा वचन आखे ज्યાં ઉજાળા દેખાય તાતા કીડો કોઈ બીજી કાઈ ને કોઈ એ જ નહીં તેમાં ઉજાળા તરીકે વચન આખે તમે જગતનું ચૂકી છો અજવાળું પૂછો બાટકો તોસાઈ અગર કોઈ બી દિવસે સુગરતો નથી સંતા રહી શકતું એ પરિસ્થિતિના અંદર તમે છો ને માટે શૈતાન શું કરે છે તમારી પાસે જે છે તે માગી લેવા ટાકી દેવા માટે પ્રયત્ન કરે છે હાલેલુયા એટલા માટે સાવધાન બનીને આપણે શું કરીએ દેવમાં બની રહીએ કે જેથી કરીને જે આપણે પાયો નાખ્યો છે કે પછી જે કામ હાથમાં લીધું છે તે બળી જવું જોઈએ નહીં ત્યારબાદ 15મી કલમની અંદર શું લખવામાં છે જો કોઈનું કામ બળી જશે તો તેને નુકસાન થશે પણ તે જાતે જાણે કે અગ્નિમાંથી બચેલા જીવો થશે જાતે પણ અનુભવ થવો જોઈએ કે અમે કાનામાંથી નીકળ્યા છે અગ્નિમાંથી બચેલા જીવો કે નહીં બચ્યો તો બળી જવાનું હોય બાકી દે નહીં બળી જવાય વળી માં હકાઈ હતી બખ્તાર પૌલી હતી જોડા પૌલા હતા ટપી પૌલી હતી અલ્લાહ બોલતે આઈ નહીં હોક્યો એક દી બુદ્ધિના નામ પર આ જશે હાલેલુયા અલ્લાહ બોલતે અગ્નિ મારી બચી ગઈલે છે આ પાવો જે અગ્નિ મારી કોણ બચે ખાલી લખણ રહીને પાકો તો ગાડે તો જો તમે એકદમ ટ્રાય કરી હોય છે કાઈ જો હલગાડા હતા કાઈ તા રોય હોકે તે લખણ રોકી રોય હોકે તા પાકો તો ગાડ રોકે તો જ રોય હોકે બાકી મટ્ટી બીજતા કાઈ વે હોકે બુસમાં જુગાર હોવી હોકે કાટા ચક્રા તા નામ નિશાન જ નહીં કાટા ચક્રા તરીકે આપણે જીવન જીવીએ મારા જીવો બધો હિકીમ ભાઈ ખુબરા કે ઘાસ માંથી ઘાસ દી બહુ જાતનું રે ઘાસ દી ખુબરા બી બહુ જાત ના રે એને આજે આપણે પદી કાઢવા જઈને હાંડ થઈ જાય પરંતુ તમને પરમેશ્વર કરે સમજવાને એક બુદ્ધિ આપે કે ખુબરા એ તો રહેવાના નથી બસમાં થઈ જવાના છે ઘાસ બી કોઈ દિવસ રહેવાનો નથી ઘાસ ટ્રેનનું બી કોઈ નામ નિશાન રહેવાનું હાલેલુયા પરમેશ્વર કરે આ પૃથ્વીના અંદર હરેક ને માર્ગદર્શન આપે વિશેષ કરીને દેવનો આત્મા આપે એક બુદ્ધિ આપે કે જેથી કરીને અમારે અગ્નિમાંથી કેવી રીતે બચવાનું છે તે માર્ગદર્શન દેવ તરફથી આપ સર્વને મળે એમ કૃપા પ્રત્યેકની સાથે દેવ થવા દે